વડોદરામાં વિશ્વામિત્રીનું કામ ખોરવાઈ ચૂક્યું છે। વાત વડોદરાની, જ્યાં એક રીલના કારણે વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ખોરવાયું। વિશ્વામિત્રીમાં મગર ઉપર 2 યુવકોએ રીલ બનાવી। બંને યુવકો કોન્ટ્રાક્ટરના પુત્ર હોવાનો જીવદયા પ્રેમીઓનો આરોપ છે। બંને યુવકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। કાર્યવાહી ન થાય ત્યાં સુધી કામગીરી ન કરવા દેવાની ચીમકી। સમગ્ર મામલે આરએફઓ કરણસિંહ રાજપૂતનું નિવેદન। કરણસિંહના મતે મગરોને કોઈ હાનિ નથી પહોંચાડાઈ। પ્રાણીઓ પર અત્યાચાર થયો હશે તો કાર્યવાહી કરવામાં આવશે। એની ગાઈડલાઈન છે, એમાં લખેલું છે સાપ કે ભાઈ ફોરેસ્ટ ઓફિસર હોવા જોઈએ, એમના ઓફિસર હોતા નથી। અમે પોલાઇટલી એમને કીધું કે ભાઈ ગુનો દાખલ કરો, જેથી કરીને આજે એ માણસની એક રીલ પર 15,000 લાઇક કરેલી છે, એટલે સમજો કે 15,000ને એ લોકોએ પ્રોત્સાહન આપ્યું કે અમે બી આવી રીતના વિડીયો કરે, એટલે ખલન તો પહોંચ્યું ને। હું તમારા ઘરમાં આવીને તમને એવું કહું કે તમે છોકરો છો કે છોકરી છે, તમને કેવું લાગે? અને એ બી ફિમેલ એક્ટિવ ડેનની અંદર ઈંડા મૂકીને કેટલી વેદનાની અંદર હશે। આ રીતના છે આરએફઓ સાહેબ તરફથી અને જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડન ડીસીએફ તરફથી ઝીરો। અમારી પાસે અગ્નિશર વ્યાસે કોઈ મિટિંગ કરેલી નથી કે જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે વાઇલ્ડલાઇફના જે સેન્ચ્યુરી વિસ્તાર હોય, અભયારણ્ય વિસ્તાર હોય, નેશનલ પાર્ક હોય કે ફોરેસ્ટ રિઝર્વ હોય, એની અંદર જો વન્ય પ્રાણીમાં કોઈ વ્યક્તિ અપ્રવેશ કરે અને રીલ બનાવે તો ગુનો બનતો હોય છે। બીજી વસ્તુ એ છે કે જ્યારે કોઈ વન્યજીવને રંજાડે, એના ઉપર આક્ષેપ કરે, કોઈ એના ઉપર ગંભીર નુકસાન કરવાના પહોંચાડે, એના પાછળ દોડે, એવી રંજાડવાની ક્રિયા થતી હોય ત્યારે આમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના નિયમ મુજબ લાગુ પડે છે। આવી જ વસ્તુ માટે જે વ્યક્તિઓએ રીલ બનાવી છે એને અમે રેન્જ ઓફિસ કક્ષાએ બોલાવ્યા, એમની તપાસ કરતા આવી કોઈ ગંભીર ગુનો બનતો નથી, કોઈ કાયદામાં જ્ઞાન નથી।